વિશેષમાં આજે અત્યારે આ પર્યુષણ પર્વના એક કર્તવ્ય રૂપે જે પરિપટીના એક કર્તવ્ય રૂપે આપણી પાસે દર્શનનંદન માટે આવ્યા છીએ. શ્રી બોરીવલી કવિઓ ચેતક જૈન સંઘ જામનગરી ચાતુર્માસમાં બિરાજમાન પરમ પૂજ્ય સંકિત ગુણશ્રીજી મહારાજ સાહેબની આદિઠાણા 4ની પાવનકારી નિશ્રામાં અમારા સંઘમાં ખૂબ જ સારા એવા તપ જપ વિવિધ આરાધનાઓ સાથે અનુષ્ઠાનો વ્યાખ્યાનો સુંદર થયા છે. પર્વદિન પર્યુષણ મહાપર્વ દરમિયાન પણ કલ્પસૂત્ર પાર્શ્વ સૂત્રના ચડાવવા ખૂબ જ સુંદર થયા, રેકોર્ડ રૂપ ચડાવવા થયા છે આ વખતે. અને વિનેશ્વર ગુણાશ્રી મહારાજ સાહેબે પાર્શ્વ સૂત્રનું ખૂબ જ સરસ, ખૂબ જ અતિ સુંદર એવું એમને વાંચન કરી સંભળાવ્યું. પૂજ્યશ્રીએ કહ્યું 28 એ સિવાય 28 દિવસની ગૌતમ સ્વામીની આરાધના, ગૌતમ સ્વામીના લબ્ધિ કુંડી સુંદર આરાધનાથી સરસ્વતી સાધના, વિશેષ સાધના 9 દિવસની અતિ સુંદર આરાધના થઈ. હવે 7/9/25 થી 9/10/25 સુધી 33 દિવસની નવાણું યાત્રા ગુરુ નવાણું યાત્રા શરૂ થશે તારીખ 7થી. એટલે અમારા સંઘમાં તો એકદમ અવિસ્મરણીય અને ઐતિહાસિક ચાતુર્માસ મળ્યું છે અમને. અમારા સંઘમાં અમને લગભગ 3 વર્ષે એક ચાતુર્માસ મુશ્કેલથી મળતું હોય છે. એટલે સંઘમાં એક અનેરો ઉત્સાહ છે અને આપણા સંઘમાં પણ એવી સારી એવી ધર્મારાધના થઈ હશે અને મહારાજ સાહેબે ખૂબ જ સારી આપણે ધર્મારાધના કરાવી હશે. તો અમારા સંઘ તરફથી આપણી આ આરાધનાનું અનુમતિ કરવાનું છે. એ સિવાય અમારા સંઘ માટે આપણા સંઘે અવકાશની વ્યવસ્થા કરી આપી તે બદલ પણ અમારો સંઘ આપનો ખૂબ ઋણી રહેશે. ધન્યવાદ. જીનાજના વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો ઈચ્છા